નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી. વાત કરીએ તો ભાવનગરમાં ભાજપ શહેર કાર્યાલયે 125થી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો પણ તેમજ આપના કાર્યકરો દ્વારા ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણના હાથે ખેસ પહેરી કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ચૂંટણીના દિવસો જેમ નજીક આવતા જાય છે તેમ ગુજરાતની દરેક સીટ પર નવા સ્ટન્ટ ઊભા થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવીને ગયા અને બીજા દિવસે મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ આપના કાર્યકરો ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણના હાથે ખેસ પહેર્યો હતો. શહેર કાર્યાલય હોલમાં ખેસ પહેરવા માટે લાઈનો લાગી હતી. ભાજપ લોકસભા સીટના ઉમેદવાર નીમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા અને મહિલા કાર્યકર્તાઓને નીમુબેને ખેસ પહેરાવ્યો હતો. આ પ્રસંગે શહેર સંગઠનના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. JK ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. સૌને જય શ્રી રામ. સમગ્ર દેશમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના 10 વર્ષના શાસનનો કાર્યકાળ પૂરો થયો છે ત્યારે દેશના એક સામાન્યમાં સામાન્ય કુબાથી લઈ અને હવેલી સુધીનો દેશનો નાગરિક પોતાની જે હક છે એ એમને પ્રાપ્ત થયો હોય એવો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ 2024ની આઝાદ ભારતના ઇતિહાસમાં જે ચૂંટણી ટૂંક સમયમાં થવાની છે ત્યારે ભાવનગર બોટાદ લોકસભા સીટ માટે આપણા સૌના આ શહેરના પૂર્વ મેયર જેમણે 2 ટર્મ સુધી મેયર તરીકે કામ કર્યું છે એવા નીમુબેન બાંભણિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે ત્યારે આજે રોજ ભાવનગર શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષ આપ પક્ષના અનેક આગેવાનો જેઓએ તેમાં અન્ય પાર્ટીમાં હોદ્દેદારો હતા તેઓએ પોતાની પાર્ટી છોડી આદરણીય મોદીજીના નેતૃત્વમાં જે વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનો પ્રયાસ છે તેમાં પોતે બધા સામેલ થયા છે. અહીંયા પાર્ટી વતી એમને સૌને આવકારીએ છીએ. આવનાર સમયમાં સૌ ખભે ખભા મિલાવી દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે કામ કરીએ એટલા માટે સૌ આ વિચારધારા સ્વીકારી પાર્ટીમાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અમે એમના પરિવાર તરીકે એમને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ. કોંગ્રેસના મહામંત્રીને માત્ર ઉમેદવારને મંચ ઉપર લઈ જવાની બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તમે શું કહેશો? એ પાર્ટી એમની પાર્ટીનો વિષય છે, એમાં હું કાંઈ કહી ન શકું. કેટલા લોકો જોડાયા છે? લગભગ આજે 125 લોકો જોડાયા છે.